હું તેજસ દેસાઈ આજે કેરી કઈ પરિપક્વ કહેવાય અને ક્યારે આપણે પાડવી જોઈએ એના વિશે ઘણાને મૂંઝવણ હોય છે, એટલે એના માટે આજે એક આ વિડીયો બનાવું છું અને આશા રાખું છું કે તમને પૂરેપૂરી જાણકારી આપી શકું. તો એ બેગની અંદર પહેરાવેલી હતી. આ મારો આંબો છે બેકયાર્ડમાં, તો એની ઉપર હજુ પણ બીજી બધી કેરીઓ છે. તો અત્યારે હું એનું હવે હાર્વેસ્ટ કરવા જઈ રહ્યો છું. તો આ કેરી બેગની ઉપરથી સીધી જમીન પર નીચે પડી છે, એટલે થોડી આ ડેમેજ પણ થઈ છે, પરંતુ બેગની ક્વોલિટી થોડી ખરાબ છે એટલે આ ડાઘા દેખાય છે. બાકી સારી ક્વોલિટીની બેગ પહેરાવવામાં આવે ને તો આ ડાઘા પણ બિલકુલ દેખાશે નહીં. એટલે મેં અગાઉ પણ સારી ક્વોલિટીની બેગ વાપરવા માટેની ભલામણ કરી છે. હવે આ એક જોઈ શકાય કે આ એક પરિપક્વ થયેલી કેરી આંબા પરથી જ્યારે પડે ત્યારે દેશી ભાષામાં એવું કહેવાય કે સાંખિયું પડ્યું છે નીચે. આ સાંખિયું મીઠું હોય અને આ જ્યારે પડે ત્યાર પછી જ ખેડૂતો પોતાની કેરી ઉતારતા હોય છે. ત્યાં સુધી ઉતારતા નથી, પરંતુ અત્યારે વધારે પૈસા કમાવાની લાલચે અપરિપક્વ કેરી અને કાર્બાઇટ અને બીજા સ્પ્રેના અને ચાઇનીઝ પડીકીને બધા અલગ અલગ માધ્યમોના દ્વારા પકવીને વેચાણ કરી દેવામાં આવે છે. પરંતુ એ ખરેખર પાકી જવા તૈયાર છે કે નહીં એનું ખ્યાલ કઈ રીતના આવશે, તો એના માટે તમને આ એક કેરી બતાવું છું. આની ઉપર તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા કોફી કલરના ડાઘ દેખાય છે. આ એકચ્યુઅલી ડાઘ નથી, પણ આ એની રિયલ ઓરિજિનલ છાંટ કહેવાય, જે કેસર કેરીની ઉપર કે અન્ય કેરીની ઉપર આવતી જ હોય છે. અને આ જે ડાળી ડીચી છે, આ તમે જુઓ કે વચ્ચે ખાડો છે અને આજુબાજુથી પૂરેપૂરી ભરાઈ ગઈ છે. જ્યારે અપરિપક્વ કેરી હશે ને તો આ રીતે ખાડો નહીં પડશે અને આ સાઈડની ભાગ ઉપસેલો નહીં હોય એની અંદર. અને બીજી નિશાની મેં તમને કીધી એ આ કથ્થઈ કલર જેવા કાળા કાળા ડાઘ, જે એની ઉપર જ્યારે આ પડે ને તો ત્યારે સમજવું કે આ ઓલમોસ્ટ કેરી પાકવા તૈયાર થઈ ગઈ છે. અને નીચેની ડીચ જુઓ, એ પણ નીચેથી ગોળાકારમાં આવી ગઈ અને આ સાઈડ પર ચાલી ગઈ છે. મતલબ કે આ કેરી પરિપક્વ કેરી કહી શકાય. એટલે આ સાંખ્યું પણ પડ્યું છે અને આ રીતની જો કેરી હોય તો તમે કેરી ઉતારવા માટે તૈયાર છે એવું માની શકો. તો આ એની એક બેઝિક જાણકારી છે. મને જેટલું નોલેજ છે એ પ્રમાણે મેં તમને વાત કરી છે આ, બરાબર. અને આ કેરી જ્યારે પણ ઉતારો ત્યારે શક્ય હોય ત્યાં સુધી આવી ડીચ પરથી તૂટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે નીચેથી તૂટશે અને ચીક નીકળશે અને જે કેરીની ઉપર લાગશે તો એ કેરી બગડવાની થોડી શક્યતા રહી છે. એટલે માટે બને ત્યાં સુધી આ ડીચ સહી સલામત રહેવી જોઈએ અને ઉપરથી